નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી મહાનગરપાલિકાની સફાઈ વ્યવસ્થા પર ફરીથી સવાલ ઊભા થયા છે। એક તરફ પાલિકા સફાઈ અંગે મોટા દાવા કરે છે, જ્યારે જમીની હકીકત બિલકુલ જ વિપરીત છે। સફાઈના નામે કચરો ઉપાડવાનું કામ તો થાય છે, પરંતુ તેનું અમલ બેદરકારીથી ભરેલું છે। પાલિકા દ્વારા ચલાવવામાં આવતા ટ્રેક્ટરો ખુલ્લા કચરાવાળા હોય છે, જેમાં કચરો ઢાંક્યા વિના ભરીને રોડ પર દોડાવવામાં આવે છે, જેના પરિણામે પવન સાથે કચરો પાછળના વાહન ચાલકો અને રાહદારીઓ પર ઉડીને પડે છે, જેના કારણે ગંદકી અને દુર્ગંધ ફેલાય છે, તેમજ બીમારી ફેલાવાનો ભય પણ વધે છે। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે સફાઈનું કામ યોગ્ય છે, પરંતુ જવાબદારીપૂર્વક થવું જોઈએ। ખુલ્લા ટ્રેક્ટરમાં કચરો લઈ જવું એ સ્વચ્છતા નિયમોનો ભંગ છે અને સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે પણ રમકડા જેવી બેદરકારી છે। આટલું જ નહીં, અનેક વખત ટ્રેક્ટર રસ્તામાં જ કચરો છોડીને જાય છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં વધુ ગંદકી ફેલાય છે। પણ આશ્ચર્યની વાત એ છે કે પાલિકા આ મુદ્દે ન તો ગંભીરતાથી વિચારે છે, ન તો કંઈ પગલાં ભરે છે। હવે જોવું રહ્યું કે મહાનગરપાલિકાના ગંભીર સમસ્યા તરફ ધ્યાન આપે છે કે નહીં। એ પછી શહેર આવું જ ગંદકી અને અવ્યવસ્થાની ચપેટમાં રહે છે।